ખેડૂતોના ઇષ્ટદેવ ભગવાન શ્રી બલરામજીની જયંતિ નિમિત્તે ભારતીય કિસાન સંઘ પાટણ જિલ્લા દ્વારા શેલાવી વૃદ્ધાશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર તાલુકાના ખેડૂતોની હાજરી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી, મનુભાઈ પટેલ, પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ ઉપસ્થિત રહી ગાયત્રી યજ્ઞ દ્વારા ખૂબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગાયત્રી યનુર્વેદિક મંત્રો સાથે સફળ સંચાલન ગાયત્રી સાધના કેન્દ્રના વરિષ્ઠ પરિજન ત્રિભુવનદાસ પટેલ સાથે સાધના કેન્દ્રની તમામ બહેનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વૃદ્ધાશ્રમના વડીલોને સાથે રાખીને તેમને યજ્ઞમાં આહુતિનો લાભ આપ્યો હતો। પૂર્ણાહુતિ બાદ સૌએ સાથે સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે ભગવાન શ્રી બલરામ ભગવાનનો જન્મદિવસ છે, બલરામ જયંતિનો દિવસ છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ આજે આ ભગવાન બલરામજીની જન્મજયંતિનો પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે। હોમ, યજ્ઞ, હવન, જુદી જુદી વિષયોમાં આજે સમગ્ર ગુજરાતમાં બલરામ જયંતિનો પ્રસંગ ઉજવાશે। એના અનુસંધાનમાં પાટણ જિલ્લાએ પણ આજે યજ્ઞ દ્વારા શેલાવી મુકામે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સાથે રહી અને એમને પાટણ જિલ્લાએ નક્કી કર્યું કે ભાઈ આપણે પણ ભગવાનનો પ્રસંગ ઉજવીએ, ગાયત્રી માતાનો યજ્ઞ કરીને। એના પ્રસંગે અમે આજે અહીં યજ્ઞનો પ્રસંગ રાખેલો છે અને સમગ્ર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ આજે આ દિવસે આ પ્રસંગની ઉજવણી કરી। દરેક ગામમાં પણ બલરામ જયંતિ ઉજવણી થાય છે।